તો જોઈએ સમાચાર વિગતવાર વાત કરીએ। અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। નારણપુરા સેટેલાઇટમાં વરસાદ થયો, મકરબા અને સરખેજમાં પણ વરસાદ વરસ્યો, જીવરાજ પાર્ક અને પાલડીમાં પણ વરસાદ વરસ્યો। વરસાદને લઈને ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે। તો મહત્વના સમાચાર જે અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે, વરસાદને લઈને ગરબા આયોજકો ચિંતામાં છે, કારણ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 દિવસ વરસાદી માહોલ જોવા મળશે। તે અંતર્ગત અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે, વરસાદ પડ્યો છે। તો જીવરાજ પાર્ક, નારણપુરા સેટેલાઇટમાં વરસાદ વરસ્યો છે। અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો, નારણપુરા સેટેલાઇટમાં વરસાદ પડ્યો, મકરબા સરખેજમાં પણ વરસાદ વરસ્યો। વરસાદ થતાં રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા। જીવરાજ પાર્ક અને પાલડીમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। રિવરફ્રન્ટનો આ ભાગ છે કે જ્યાં તમે વરસાદ જોઈ શકો છો। અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે। તો વરસાદને લઈને જે આયોજકો છે નવરાત્રિને લઈને, એ નવરાત્રિના આયોજકો પણ ક્યાંક ચિંતામાં મુકાયા છે। હજુ 3 દિવસ સુધી નવરાત્રિ ચાલશે ને એ 3 દિવસને લઈને પણ વરસાદની હવામાન વિભાગની આગાહી છે। તો વરસાદ વચ્ચે કેવી રીતે હવે નવરાત્રિનું આયોજન, તેને લઈને પણ આયોજકો ચિંતિત બન્યા છે। મકરબા અને સરખેજમાં વરસાદ વરસ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ ખાબક્યો છે। ખેર સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અમદાવાદ શહેરની અંદર। અને હવામાન વિભાગની વધુ આગાહી પ્રમાણે જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ભારે હળવાથી મધ્યમ અને અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં। સાથે જો વાત કરીએ અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે।